યાદ છે સ્કૂલના સાયન્સ ક્લાસ? બીકરમાં અલગ અલગ રંગના પ્રવાહી, પેલું માઇક્રોસ્કોપ અને લેબની એક ખાસ ગંધ. પણ સવાલ એ છે કે શું એ જૂની પદ્ધતિઓ આજના ટેકનોલોજીના જમાના માટે પૂરતી છે? આજે વિજ્ઞાનનું શિક્ષણ એક મોટી ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યું છે. તો ચાલો આજે સમજીએ કે આ બદલાવ શું છે અને એ શા માટે આટલો બધો જરૂરી છે. આ એક એવી નવી દિશા છે જે શીખવાના આખા અનુભવને વધુ રસપ્રદ અને અસરકારક બનાવે છે. પણ આ નવી દિશાને બરાબર સમજતા પહેલાં આપણે એ જૂની દિશાને થોડી યાદ કરવી પડશે, જ્યાંથી આ બદલાવની શરૂઆત થઈ. આ સવાલ મનમાં આવતા જ જૂની યાદો તાજી થઈ જાય છે, નહીં? કોઈને કદાચ પ્રયોગો કરવાનો ઉત્સાહ યાદ આવતો હશે, તો કોઈને અઘરા સૂત્રો ગોખવાનો કંટાળો. જે પણ હોય, એ અનુભવો જ આજે બદલાઈ રહ્યા છે. અને એના પર જ નવીનીકરણની આખી ઇમારત ઊભી થઈ રહી છે. તો આપણે બ્લેકબોર્ડથી ટેબ્લેટ તરફ અને ગોખણપટ્ટીથી પ્રેક્ટિકલ નોલેજ તરફ કેવી રીતે જઈ રહ્યા છીએ? આ બદલાવના કેન્દ્રમાં બસ એક જ શબ્દ છે, નવીનીકરણ. પણ શિક્ષણમાં આ શબ્દનો સાચો અર્થ શું થાય છે? આ તો થઈ એની એકદમ પુસ્તક જેવી વ્યાખ્યા. પણ અહીં સમજવા જેવી વાત એ છે કે નવીનીકરણ એટલે ખાલી નવી ટેકનોલોજી લાવી દેવી એવું નથી. એનો અર્થ છે ભણાવવાની આખી પ્રોસેસને વધુ સ્માર્ટ બનાવવી. પછી ભલે કોઈ નવી પદ્ધતિ હોય, નવું સાધન હોય કે પછી કોઈ એકદમ નવો આઈડિયા હોય. અને જુઓ, આ સ્લાઇડ એ જ વાતને કેટલા સરળ શબ્દોમાં કહી રહી છે. મૂળભૂત રીતે નવીનીકરણનો લક્ષ્ય બસ એક જ છે, વિજ્ઞાનને એટલું રસપ્રદ બનાવવું કે એ કોઈ બોજ જેવું નહીં પણ એક મજાનો અનુભવ બની જાય. ઓકે, તો આ નવા અભિગમને વ્યવસ્થિત રીતે સમજવા માટે આપણે તેને 5 મુખ્ય પાસાઓમાં વહેંચી શકીએ છીએ. આ 5 પાસા છે જે આજના નવીન શિક્ષણનો મજબૂત પાયો બનાવે છે. જી હા, બહુ લાંબો લિસ્ટ નથી, ફક્ત 5 મુખ્ય ક્ષેત્રો. અને આ 5 ક્ષેત્રો મળીને વિજ્ઞાનના વર્ગખંડનું ચિત્ર આજે સંપૂર્ણપણે બદલી રહ્યા છે. તો ચાલો જોઈએ કે કયા છે અને કેવી રીતે કામ કરે છે. આ ટેબલને નવીન શિક્ષણનું હૃદય કહી શકાય. ચાલો ફટાફટ સમજીએ. પહેલું, શિક્ષણ પદ્ધતિઓ. હવે આ શું છે એના કરતાં આવું કેમ થાય છે એના પર વધુ ભાર મુકાય છે. આનાથી વિદ્યાર્થીઓ જાતે જવાબ શોધવા માટે પ્રેરાય છે. બીજું, અધ્યયન સામગ્રી. જરા વિચારો કે કોઈ વિદ્યાર્થી અસલી હૃદયને બદલે વર્ચ્યુઅલ લેબમાં એનું ઓપરેશન કરીને શીખી રહ્યો છે. આનાથી જટિલ વિષયો એકદમ સરળ બની જાય છે. ત્રીજું, પાઠ્યક્રમ. હવે વિજ્ઞાનને ગણિત અને ટેકનોલોજી સાથે જોડીને શીખવવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ સમજી શકે કે ફિઝિક્સના નિયમો રોબોટ બનાવવામાં કેવી રીતે કામ આવે છે. ચોથું, મૂલ્યાંકન. હવે વર્ષના અંતે એક જ પરીક્ષા નહીં પણ સતત મૂલ્યાંકન થાય છે. આનાથી ભૂલ સુધારવાનો તરત જ મોકો મળે છે. અને છેલ્લે, ટેકનોલોજી. સ્માર્ટ ક્લાસ અને ઈ-લર્નિંગ પ્લેટફોર્મ્સને કારણે આજે શ્રેષ્ઠ શિક્ષણ કોઈપણ ગામડાના વિદ્યાર્થી સુધી પહોંચી શકે છે. તો આપણે એ તો જોયું કે નવીનીકરણ કેવી રીતે થાય છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે આ બધી મહેનત કરવાની જરૂર શું છે? આ બદલાવ પાછળનો અંતિમ હેતુ શું છે? આ ફેરફારોથી આપણે ખરેખર શું મેળવવા માંગીએ છીએ? આ બદલાવ પાછળના હેતુઓ એકદમ સ્પષ્ટ છે. પહેલો અને સૌથી અગત્યનો હેતુ છે વિદ્યાર્થીઓમાં રસ અને જિજ્ઞાસા જગાવવી. બીજું, તેમને ખાલી પુસ્તકીય જ્ઞાન નહીં પણ પોતાના હાથે પ્રયોગો કરીને શીખવા માટે પ્રોત્સાહિત કરવા. આનાથી શું થાય? તેઓ સ્વતંત્ર અને સર્જનાત્મક રીતે વિચારતા શીખે છે. અને છેલ્લે, શિક્ષણને તેમના રોજિંદા જીવન અને આજની નવી શોધો સાથે જોડવું. આ બધું મળીને એવી પેઢી તૈયાર કરે છે જે સવાલો પૂછવાથી ડરે નહીં. તો આટલી બધી માહિતી પછી આમાંથી યાદ શું રાખવાનું છે? જો આ આખા વિષયને એક જ વિચારમાં કેદ કરવો હોય તો એ શું હશે? આ સારાંશ ટેબલ આખી વાતને ફરીથી એકદમ સ્પષ્ટ કરી દે છે. જુઓ, દરેક ભાગ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલો છે. નવી પદ્ધતિઓ રસ જગાવે છે, નવી સામગ્રી સમજણાને સહેલી બનાવે છે, નવો પાઠ્યક્રમ જ્ઞાનને જીવન સાથે જોડે છે, નવું મૂલ્યાંકન સુધારાની તક આપે છે અને ટેકનોલોજી એ શિક્ષણને દરેક સુધી પહોંચાડે છે. આ પાંચે મળીને શિક્ષણમાં સાચું પરિવર્તન લાવી શકે છે. તો આ છે આખી વાતનો નિચોડ. જો આમાંથી માત્ર એક જ વાત યાદ રાખવાની હોય તો એ આ છે: વિજ્ઞાન શિક્ષણનો ધ્યેય માહિતીથી ભરેલું મગજ બનાવવાનું નથી, પણ જિજ્ઞાસાથી ભરેલું મન બનાવવાનું છે. ગોખણપટ્ટીને બદલીને સમજણ, રસ અને સર્જનાત્મકતાને કેન્દ્રમાં લાવવી, એ જ સાચું નવીનીકરણ છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. આપણે નવીનીકરણના 5 પાસા જોયા,
પણ જો એવું પૂછવામાં આવે કે આજની શિક્ષણ પ્રણાલીમાં સૌથી મોટો અને સૌથી જરૂરી એક ફેરફાર કયો હોવો જોઈએ? આ વિચાર સાથે આજનું આ વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ છીએ.